નમસ્કાર. આજે હોલિકોત્સવ, આજે ફાગણ સુદ પૂનમ. આજના ઉત્સવની કથા આપણે બધાને ખબર જ છે. હિરણ્યકશ્યપુએ પોતાના જ પુત્રને મારવા માટે પ્રયત્ન કર્યા હતા અને છેલ્લે પોતાની બહેનને પ્રેરિત કરી. બહેન હોલિકાને વચન મળ્યું હતું કે તને અગ્નિમાં કોઈ બાળી શકશે નહીં. આથી તે પ્રહલાદને લઈને બેસી ગઈ. પ્રહલાદ તો વિષ્ણુ કૃપાથી બચી ગયો, પણ હોલિકા બચી નહીં. આથી જ વિષ્ણુ કૃપાથી પ્રહલાદ બચવાને કારણે આજનો આ ઉત્સવ મનાવવામાં આવે છે. તમને થતું હશે કે હોલિકાએ ફાગણ સુદ પૂનમનો જ દિવસ કેમ પસંદ કર્યો? તો ફાગણ સુદ પૂનમના દિવસે નમઃષષ્ઠી થાય છે. નમઃષષ્ઠી એટલે નવા અન્નનો યજ્ઞ. જે રવિ પાક હોય તેને અગ્નિદેવને સમર્પણ કરવા માટે આ યજ્ઞ થાય છે. આથી હોલિકાએ આ દિવસ પસંદ કર્યો. તો તમને એવું પણ થતું હશે કે આજનો દિવસ હોલિકાએ પસંદ તો કર્યો, પણ તે તો ખોટા કામ માટે તેને પસંદ કર્યો. તો કેમ આજનો દિવસ ઉજવવામાં આવે છે? ઘાસના કણકણમાં છેકેલા અનાજને હોળક કહેવાય. હોળક ખાવાથી શિયાળામાં કફ અને પિત્તના રોગોથી બચી શકાય છે. એટલે વર્ષો પહેલા આ હોળક બનાવવામાં આવતો હતો. આથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. હોળિકા ઉત્સવ આનંદ અને સ્વાસ્થ્યનો તહેવાર છે.